અક્ષય તૃતીયાની ખરીદારી કઈ રીતની થઈ રહી છે, કેવો માહોલ છે? મારા સહયોગી કેતન જોશી આપણી સાથે સીધા અમદાવાદના એબી જ્વેલર્સથી જોડાયા છે. જી કેતનજી, કઈ રીતનો માહોલ બની રહ્યો છે અમદાવાદમાં અક્ષય તૃતીયા પર અત્યારે? જુઓ, અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છીએ અને એબી જ્વેલર્સમાં હાજર છીએ. તમને માહોલ બતાડી દઈએ કે અક્ષય તૃતીયા ઉપર સોનું ખરીદવાનું લાભદાયક છે એવી આપણી એક માન્યતા છે, ખાસ કરીને ગુજરાતીઓમાં. તો આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા લોકો ખરીદી કરી રહ્યા છે એના ઉપરથી લાગે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે પ્રમાણેનું ક્રાઉડ હોવું જોઈએ, સવારમાં લોકો ખરીદી કરવા આવે છે, એ પ્રકારનું ક્રાઉડ નથી લાગતું. આપણી સાથે ચર્ચામાં જોડાશે અમુક ગ્રાહક છે અને એબી જ્વેલર્સના માલિક વિજયભાઈ છે, એમની સાથે પણ વાત કરશું. સૌથી પહેલા ગ્રાહકને આપણે કનેક્ટ કરીએ. અચ્છા, તમે અહીંયા શું ખરીદવા માટે આવ્યા છો? ઓકેશનલી અક્ષય તૃતીયા છે એટલા માટે ખરીદી છે કે ઘરમાં લગ્ન પ્રસંગ છે? ના, ઓકેઝનલી આજે અક્ષય તૃતીયા છે ને, એટલે ગુજરાતીમાં એવું કહેવાય છે કે અક્ષય તૃતીયા ઉપર સોનું કે ચાંદી ખરીદવું શુભ છે, એટલા માટે શોપિંગ કરવા છે. એરિંગ્સ, સમ વીટી, એવું બધું છે. પણ ભાવ ગયા વખત કરતા 12 થી 15,000 જેટલા પર 10 ગ્રામે વધારે છે. તો કેટલું ખરીદી કરવાની ઈચ્છા હતી ને કેટલું ખરીદી કરશો? થોડું બજેટ વધારવું પડશે, કારણ કે બજેટ લઈને આવ્યો હોય તો થોડી ઓછું સોનાની ખરીદી કરવી પડશે. પણ છે એવું કે અક્ષય તૃતીયા ઉપર સોનું ખરીદવું સારી વસ્તુ છે, સોનું કે ચાંદુ, એટલે એ પ્રમાણે ખરીદી કરીશું. આખા પરિવાર સાથે આવ્યા છો? હા, મારા મમ્મી છે, મારા ભાઈ છે, બધા જોડે, ફેમિલી જોડે, મારી બેબી છે, બધા જોડે આવ્યા છે. બિલકુલ. જુઓ, હજુ પણ આ ન્યૂ જનરેશનમાં પરંપરા છે, પરંતુ જ્વેલર્સ પાસે આજનો દિવસ કેવો રહેશે, શું રિસ્પોન્સ છે, શું ઓફર છે, એ જાણીએ વિજયભાઈ પાસેથી. વિજયભાઈ, આવો, આપ જણાવો કે તમને કેવો માહોલ લાગે છે? ગત વર્ષની સરખામણી આ વર્ષે કેવું છે ને શું ઓફર છે? ગત વર્ષની સરખામણીએ ગોલ્ડ સોનાના ભાવ ગયા અક્ષય તૃતીયે 60,500 ભાવ હતા, જે આજે 75,000 રૂપિયા ભાવ છે. તો ઓલમોસ્ટ 22 થી 23% ભાવ વધારો છે. તો અમારી અપેક્ષા એવી છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે 50% જેટલી ગરાગી રહે તો પણ સારું છે. તો કોઈ ઓફર છે? કારણ કે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણા બધા જ્વેલર્સ ઓફર્સ પણ આપતા હોય છે, તો આપના તરફથી શું ઓફર છે? અમારા તરફથી ડાયમંડ ડિપાર્ટમેન્ટમાં ડાયમંડની જ્વેલરી માટે 50% સુધીની ગળાઈમાં ડિસ્કાઉન્ટ છે. સિલ્વરમાં 20 થી 25% સુધી ઓફર કરી છે. ગોલ્ડમાં રિઝનેબલ ટેગિંગ જ છે, તો એમાં કોઈ ઓફર અમારી હોતી નથી. વિજયભાઈ, ખાસ કરીને અખાત ત્રીજના દિવસે લોકો શું ખરીદતા હોય છે? કોઈ કોઈન લેતા હોય છે અથવા તો ઓર્નામેન્ટ્સની જ પ્રિફર કરતા હોય છે? કેવો માહોલ હોય છે અખાત ત્રીજ ઉપર? જેના ઘરમાં પ્રસંગ આવવાના હોય અપકમિંગ થોડાક ટૂંક સમયમાં, તે લોકો જ્વેલરીની ખરીદીને પ્રાધાન્ય આપતા હોય છે. અને બાકી ઘણા ગ્રાહક વર્ગ એવો છે જે સુકન માટે ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈનની ખરીદી કરતા હોય છે. તો ટૂંકમાં આ વખતે 50% ઓછી ખરીદી ગત વર્ષની સરખામણી, ભાવ વધવાના છે એટલા માટે? અત્યારનો જે માહોલ છે અને જે ભાવનો વધારો છે તેમાં તો અમે 50% સુધીની અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ. તો દર વર્ષે અમે પણ રિપોર્ટિંગ કરવા માટે આવીએ છીએ, ત્યારે અહીંયા કદાચ લાઈવની વખતે અમારે પણ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ગ્રાહકોની એટલી ભીડ હોય છે. પરંતુ આ વખતે હજુ તમને ઘણા બધા ટેબલ્સ ખાલી જોવા મળે છે. તો ચોક્કસપણે કહી શકાય કે વધેલા સોનાના ભાવ છે એ માત્ર આ એબી જ્વેલર્સનું જ પિક્ચર નથી, પરંતુ સમગ્ર દેશમાં આ જ માહોલ રહેવાનો છે એ આપણે ચોક્કસપણે કહી શકાય. અને એબી જ્વેલર્સના ઓનરનું પણ કહેવું છે કે ગત અખાત ત્રીજની સરખામણીમાં આ વખતે ભાવ છે વધેલા છે, એટલા માટે ખરીદી 50% ઓછી રહેવાની છે. જી કેતનભાઈ.